તો ફાઇનલી એક નાનકડો એવો બ્રેક લીધા પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના ફિલ્મો હવે શરૂ થયા છે. કારણ કે ધુરંધરનું આખું વાવાઝોડું હતું, એમાં ફિલ્મો રિલીઝ કરવી મુશ્કેલ હતી. એપ્રિલ મહિનામાં બહેરૂપિયો આવે છે અને મે મહિનાની શરૂઆતમાં જ ધબકારો આવે છે. આપણે પહેલાં બહેરૂપિયોનો ટ્રેલર રિવ્યૂ છે એના વિશે બે શબ્દો કહીએ, પછી આપણે બીજી વાત કરવી છે. બહેરૂપિયોનું ટ્રેલર ખૂબ સરસ છે. મને યાદ નથી કે ગુજરાતીમાં મેં હોરર ફિલ્મ ક્યારે જોઈ હોય. હોરર કોમેડી મેં જોઈ છે. હોરર, ફક્ત હોરર મને યાદ નથી કે મેં કદાચ કોઈ જોઈ હશે, મને યાદ નથી. આ ફિલ્મ એક હોરર ફિલ્મ હોય એવું અત્યારે ટ્રેલર પરથી લાગે છે. જો સ્ટોરી વાઇઝ કદાચ આપણે જોઈએ ને ટ્રેલરમાં, તો સ્ટોરી આ ટાઈપની આપણે ઓલરેડી જોઈ છે. ક્યાં? બોલિવૂડમાં અથવા તો બીજા કોઈ પણ સાઉથમાં કે ગમે ત્યાં હોરર ફિલ્મોમાં આ ટાઈપની સ્ટોરી આપણે જોઈ છે કે કોઈ એક જગ્યા છે, રિસોર્ટ છે, હોટલ છે, XYZ જે કાંઈ છે ત્યાં એક ગ્રુપ, મિત્રોનું ગ્રુપ જાય છે અથવા તો કોઈ વ્યક્તિઓ 2-3 જણા જાય છે, એ રીતની સ્ટોરી છે. અને ત્યાં પછી કંઈક ફીલ એવું થાય છે કે અહીંયા કંઈક ભૂત છે અથવા કોઈકની કંઈક આત્મા છે, જે કાંઈ છે. અને એ આત્મા કોણ છે, શું છે, એનું સોલ્યુશન શું છે, તો એ બધી સ્ટોરી પાછી બેકમાં હોય છે. તો બેકમાં કંઈ રાજા રજવાડાની સ્ટોરી હોય છે કે ભાઈ અહીંયા આ રાજા હતો ને એની આ ત્રીજી રાણી, ચોથી રાણી હતી ને એનું અહીંયા અન્યાય થયો હતો, તો પછી એણે અહીંયા જીવન ટૂંકાવી દીધું અથવા તો એની હત્યા કરી નાખવામાં આવીને ત્યારથી એની આત્મા ભટકે છે. એનું સોલ્યુશન તો કે આ છે. આ ટાઈપની સ્ટોરી આની અત્યારે મને લાગે છે. સ્ટોરી વાઇઝ ભલે આપણે બધું જોયું હોય, પણ ગુજરાતીમાં લગભગ નથી જોયું. આ વસ્તુ, આ ટ્રેલરમાં જે વસ્તુ અત્યારે જે કાંઈ દેખાય છે, કલાકારો દેખાય છે, કલાકારોની એક્ટિંગ દેખાય છે, પછી ટેકનિકલી બધા પાસાઓ દેખાય છે, અને છેલ્લે તો ભાઈ રૂવાડા ઊભા કરી દે એવો સીન, હનુમાન દાદાની એક ઝલક ગજબની દેખાય છે. થોડા મને સીન એવા દેખાણા કે જેમાં કદાચ થોડું VFX CGIનું કામ હશે, તો એ પણ ઇમ્પ્રેસ કરે છે. એટલે ઓવરઓલ ટ્રેલર આખું જોઈએ આપણે તો ટેકનિકલી ખૂબ સરસ છે. કન્ટેન્ટ વાઇઝ પણ અત્યારે ઇમ્પ્રેસ કરે છે, કારણ કે ગુજરાતીમાં પહેલી વાર છે એટલે આ ટાઈપનું મેં કીધું એમ વિષયો, વસ્તુ બધું આપણે બીજી લેંગ્વેજમાં કદાચ જોઈએ છે, પણ આમાં નથી જોઈ. તો ઓવરઓલ ટ્રેલર ખૂબ સરસ છે. ધબકારોની વાત કરીએ તો ધબકારોનું પણ એવું જ છે. આપણે ઓલરેડી રિવ્યૂ કરી નાખ્યો છે. તો એક નાનકડા બ્રેક બાદ એક નાનકડો બ્રેક લીધો અને પછી બે ફિલ્મોના ટ્રેલર આવ્યા. બંને ફિલ્મોના ટ્રેલર, ટીઝર, પોસ્ટર બધું ઇમ્પ્રેસ કરે એવું છે જ. એટલે એક સારી વાત છે. હવે મેન વાત પર આવીએ તો જો ફિલ્મો બને ને, ફિલ્મો બન્યા પછી એના પ્રમોશનલ જે મટીરિયલ છે એ રિલીઝ થાય. પહેલાં પોસ્ટર આવે અથવા તો પહેલાં મોશન પોસ્ટર આવે, ને હવે તો ટ્રેન્ડ એવો આવ્યો છે કે હવે લોકો સીધા ગીત આવવા દે છે. કોઈ સોંગ આવે પછી એનું પોસ્ટર આવે. એટલે જે કાંઈ આવે, આ બંને ફિલ્મો તમે જુઓ તો બહેરૂપિયાના પોસ્ટર આવ્યા, મોશન પોસ્ટર આવ્યા, ધબકારોનું પણ પોસ્ટર આવ્યું, અને પછી ટીઝર આવ્યા તો ટીઝર પણ ઇમ્પ્રેસ કર્યા, પોસ્ટર આવ્યા, પોસ્ટરે પણ ઇમ્પ્રેસ કરેલા, ટ્રેલર આવ્યા તો બંનેના ટ્રેલરે પણ ઇમ્પ્રેસ કરેલા. એટલે અહીંયા 40% છે મેકર સફળ થઈ ગયા કે અહીંયા સુધી લોકોને એ લોકો ઇમ્પ્રેસ કરી દીધા છે. તો હવે મેન વાત આવે છે પ્રમોશનની, માર્કેટિંગની. તો અહીંયા કેમ એવું લાગે છે કે આ લોકો પૈસા નથી ખર્ચતા? જો ગુજરાતીમાં એક વસ્તુ છે ને, યાદ રાખી લેજો, મગજમાં ઘુસાડી દેજો, ફોનમાં લખી લેજો, એનો તમે કોન્ટ્રાક્ટ બનાવી લેજો, તમે દસ્તાવેજ બનાવી લેજો, તમારે જ્યાં લખવું ત્યાં લખી લેજો. ગુજરાતીમાં કોન્ટ્રોવર્સિયલ પ્રમોશન નહીં ચાલે, નથી ચાલતું, નહોતું ચાલતું અને ભવિષ્યમાં પણ નહીં ચાલે. લગભગ 10 વર્ષ તો નહીં જ ચાલે. એનું કારણ એક જ છે, કોન્ટ્રોવર્સી ક્યાં ચાલે ખબર છે? જ્યાં ફેન બેઝ હોય. ફેન બેઝ ક્યાં હોય? જ્યાં લોકોને રસ હોય. મેં ઘણી વાર કીધું છે કે ગુજરાતી ફિલ્મો જોવામાં લોકોને રસ નથી, કારણ કે અત્યારે એ રીતની જગ્યા હજુ કોઈ ફિલ્મ સ્ટારે બનાવી નથી, સિવાય કે 2 થી 3 છે એને. તો અહીંયા લોકોને જરાય રસ નથી કે ભાઈ મલ્હાર ઠાકરે પાઉંભાજી હારે પાઉં ખાધું કે રોટલી ખાધી. યશ સોનીએ શેરડીનો રસ પીધો તો એમાં બરફ નાખ્યો કે બરફ નાખ્યા વગરનો પીધો? કોઈને રસ નથી ભાઈ. એ બધાને રસ છે કે સલમાન ખાન એરપોર્ટ પર ચાલ્યો જતો હતો તો એણે એક હાથ ખિસ્સામાં રાખ્યો તો બીજો હાથમાં કેમ એણે બેગ પકડી? એના સિક્યુરિટી ગાર્ડે કેમ એની બેગ ન પકડી? સલમાન ખાને કેમ એની બેગ પકડી? લોકોને ત્યાં રસ છે. કારણ કે ત્યાં ફેન બેઝ છે. એટલે એ રીતનું આપણે અહીંયા કરવા જઈએ છીએ કે ભાઈ જો મૌલિક ચૌહાણ ગાડીમાંથી નીકળ્યા, નથી રસ લોકોને. એટલે કોન્ટ્રોવર્સિયલ પ્રમોશન હજુ નહીં ચાલે. ધબકારોનું જે કોન્ટ્રોવર્સિયલ પ્રમોશન થયું એ જરાય સારું નહોતું. પહેલા જ દિવસથી મને તો ખબર પડી જ ગઈ હતી, કારણ કે મને એવું લાગે છે કે આ આખી કોન્ટ્રોવર્સી છે ને એ ઊભી કરવા પાછળ લગભગ ફિલ્મી ફોક્સનો હાથ છે, કુલદીપભાઈનો હાથ છે. પણ કુલદીપભાઈ આ પકડાઈ ગયા હતા પહેલા જ દિવસથી, કારણ કે પહેલી જ પોસ્ટ ફિલ્મી ફોક્સની હતી કે દેવેનભાઈએ કેમ ટીઝર ના મૂક્યું. એટલે ખબર તો પડી જ ગઈ હતી કે આ કંઈક ને કંઈક આવું હશે. અને પછી ફિલ્મી ફોક્સની પોસ્ટ જોઈ અને બીજા જે ગુજરાતી પેજો છે એ બધા શરૂ થઈ ગયા હતા.
પછી અભિષેકભાઈનો વિડીયો આવે છે તો અભિષેકના ભાઈના વિડીયોમાં દેવેનભાઈની લાઇક પણ લગભગ મેં જોઈ હતી અને પછી પાછું અનલાઇક કરવામાં આવ્યું હશે, કંઈ ખબર ના પડી, એટલે ત્યાં એ લાઇક જોઈ લીધી. આ પિક ડિટેલિંગ હતું મારું, ભલે આપણે અટક ધર નથી પણ પિક ડિટેલિંગ હતું, એટલે દેવેનભાઈની ત્યાં લાઇક પણ હતી. પછી એવું બોલવામાં આવ્યું કે આ બંધબારણની વાતો છે, અમે અંદર સુલટાવી લઈશું, અને પછીથી પાછું બીજે દિવસે એ કલાકાર દ્વારા લાઈવ કરવામાં આવે છે અને પાછું એવું કહેવામાં આવે છે કે આ બંધબારણની વાતો છે, બંધબારને સુલટાવી લેવાય. પછી પાછા ત્રીજી લાઈન એમ બોલે છે કે આપણે લાઈવ આવીશું 8 વાગે. એટલે એ બધું આખું સ્ક્રિપ્ટેડ હતું, પહેલી જ પોસ્ટથી ખબર પડી ગઈ હતી. અને છતાં આ જે કાંઈ હતું એ ટ્રાય સારી હતી પણ સફળ ન થયા. કોન્ટ્રોવર્સિયલ પ્રમોશન નહીં ચાલે. 2 રૂપિયાની વાત કરીએ તો 2 રૂપિયામાં પણ તમે જુઓ, એક રૂમમાં એ લોકો પોસ્ટર મૂકીને 2-3 જણાને બોલાવી લે છે અને પછી એ ક્લિપ ઉતારે છે. હવે એ વસ્તુ યાર નથી સારી લાગતી. આ વસ્તુ પણ ભલે થોડું ક્રિએટિવિટી છે, નવું છે, નવું કરવાની ટ્રાય કરી છે, તો પોસ્ટરને આપણે એક કામ કરો ને, રિવરફ્રન્ટમાં મૂકો, અટલ બ્રિજમાં મૂકો, અટલ બ્રિજ પર મૂકો, ત્યાં લોકોને પૂછો કે ભાઈ તમને શું લાગે છે. અને એટલીસ્ટ એને પૂછો તો એને પહેલાં તો છે ને કલાકારોનું નામ દઈ દો કે ભાઈ આનું નામ જયેશ મોરે છે, આનું નામ મૌલિક ચૌહાણ છે, આ ડેનિશા ગુમરા છે, બરોબર, આ બેન છે, આ ભાઈ છે, એ નથી સારું લાગતું. એટલે અહીંયા તો 2 રૂપિયાનું જે રીતે પ્રમોશન પોસ્ટર મૂકીને કરવામાં આવ્યું છે, લોકોને એવું કહેવામાં આવ્યું કે તમે 2 શબ્દ બોલો, તો એ લોકો 2 શબ્દ બોલે છે, બરોબર છે. આ ભાઈ આમ છે ને પેલા બેન આમ છે ને પેલા માસી આમ છે ને પેલું આમ લાગે છે, ઓલું બિલ્ડિંગ છે. એટલે આને આ વસ્તુ કદાચ તમે જાહેરમાં પોસ્ટર મૂકી અને કરી હોત તો કદાચ થોડી અલગ લાગત. એક રૂમમાં તમે 2 વ્યક્તિને બોલાવીને આ બધું કરો છો, નથી સારું લાગતું. અત્યારે મને જો કોઈ ક્રિએટિવ પ્રમોશનમાં પહેલા નંબર પર લાગતું હોય ને તો એ હતી ભ્રમની ટીમ, જેણે હું ઇકબાલ વખતે પણ ખૂબ સરસ પ્રમોશન કરેલું અને ભ્રમ વખતે પણ ખૂબ સરસ પ્રમોશન કરેલું, અને એનું ફળ એને ભ્રમમાં તો મળ્યું છે. હા, હું ઇકબાલમાં જે કાંઈ થયું પણ ભ્રમમાં એમને સંપૂર્ણ ફળ મળ્યું છે, અને આશા છે કે એ જ ટીમ હવે જે ફાફડા જલેબી બનાવી રહી છે એનું પણ કંઈક ક્રિએટિવ કરશે. એટલે અહીંયા મારો કોઈ પેલું નથી, પણ મારો સવાલ, મારો એક ઇસ્યુ એ છે કે તમે ટ્રેલર આપો છો, ટીઝર આપો છો, પોસ્ટર આપો છો, એ બધી વસ્તુ લોકોને ગમે છે, લોકો જોવે છે, રિસ્પોન્સ સારો આવે છે. ધબકારો અને 2 રૂપિયામાં પણ એવું જ થયું છે, પોસ્ટર, ટીઝર, ટ્રેલર, મોશન પોસ્ટર બધું બધાને ગમ્યું છે. તો હવે પ્રમોશનમાં કેમ ખર્ચો નથી કરતા, એમ વાત છે. કોઈ સારી એજન્સી પકડો અને કંઈક ક્રિએટિવ કરવાની ટ્રાય કરો, અથવા તો પછી કંઈક ગમે એ કરો, પોઝિટિવ પ્રમોશન કરો. નેગેટિવ તો ચાલવાનું જ નથી, કદાચ ગમે એવી તમે ક્રિએટિવિટી કરશો, ગમે એવી એજન્સી પકડશો, નેગેટિવ નહીં ચાલે. એટલે સારું પ્રમોશન કરો, ક્રિએટિવ પ્રમોશન. કેમ, કોણે કીધું નથી થતું ગુજરાતીમાં? થાય જ છે. આપણે હમણાં તમે જુઓ, આ જેનનોક તરફથી ડોગ બ્લેસ યુ નામની ફિલ્મ આવવાની હતી, તો એનું નામ ફેરવી અને અસંભાવ રાખવામાં આવી. તો એ પણ જે ક્લિપ બનાવી છે એક સારી ટ્રાય છે, થોડું ક્રિએટિવ છે. એટલે એવું નથી કે ગુજરાતીમાં કોઈ ક્રિએટિવ નથી અને કોઈ PR એજન્સી એવી નથી કે જે સારું પ્રમોશન કરીએ કે, બરોબર. આમાં કેવું થાય ખબર, હવે ધબકારોનું આ રીતનું પ્રમોશન થયું, 2 રૂપિયામાં પણ આ રીતના પ્રમોશન થાય છે, બરોબર. પછી ફિલ્મો આવશે, કદાચ ફિલ્મના કન્ટેન્ટ પણ સારા હશે તો લોકો સુધી તો ફિલ્મ પહોંચવાની જ નથી. આ લખી લેજો તમે ભ્રમ જોવો તો ભ્રમનો કન્ટેન્ટ સારો હતો, ટ્રેલર, ટીઝર, પોસ્ટર બધું લોકોને ગમ્યું હતું. ફિલ્મ આવી, ફિલ્મ પણ સારી હતી, પણ એને સફળતા મળી કારણ કે એ લોકોએ પ્રમોશન અલગ કરેલું હતું. કેટલું અલગ કર્યું હતું, શું કર્યું હતું, બધાને ખબર જ છે. એટલે પ્રમોશન મેટર કરે છે. જેટલું ગોળ નાખો એટલું ગળું થાય, આ કહેવત તમારી કાઠિયાવાડની છે. એટલે PRમાં જેટલા પૈસા નાખો એમાં એટલો ફાયદો થાય છે. તમે અત્યાર સુધી ટ્રેલર સુધી લોકોને ઇમ્પ્રેસ કર્યા છે, બરોબર, સારો કન્ટેન્ટ બનાવ્યો હશે એવું તમે લોકોને ટ્રેલર બતાવી અને કહી શકો છો કે ભાઈ જો અમારો કન્ટેન્ટ સારો છે. લોકો હા પણ પાડે છે કે ભાઈ હા, ટ્રેલર અમને ગમ્યું, અમને લાગે છે કે કન્ટેન્ટ સારું હશે. તો પછી ત્યાં સુધી તમે એટલા સફળ થઈ ગયા 40% સુધી, તો પછી PRમાં પૈસા કેમ નથી નાખતા? કોઈક સારી ક્રિએટિવ એજન્સી પકડો, સારી PR એજન્સી પકડો અને પ્રમોશન કરાવો તો વસ્તુ અલગ થાય એવી છે. અત્યારે ધબકારો અને 2 રૂપિયો, આ બંનેના જે રીતના પ્રમોશન થાય છે સંપૂર્ણ તરીકે નિરાશ કરે છે. પણ સારી વાત એ છે કે બંનેના ટ્રેલર ખૂબ સરસ છે, ઇમ્પ્રેસિવ છે, અને જો ફિલ્મના કન્ટેન્ટ સારા નીકળ્યા અને કલેક્શન ન આવ્યું તો પોતાના જ પગ પર હથોડી મારનાર એ પોતાની જ PR એજન્સી હશે અને એના જ ફિલ્મ મેકરો હશે. આ સીધી, ચોખ્ખી અને દેશી વાત છે. એટલે આશા કરીએ કે આપણી પાસે ફિલ્મો, અને હવે તો હિન્દી પ્રોડ્યુસરો પણ લગભગ ઇન્ટરેસ્ટ ધરાવશે લાલો પછી, કે ગુજરાતીમાં આપણે થોડું ઇન્વેસ્ટ કરીએ તો પ્રોડક્શન ક્વોલિટી પણ ફિલ્મોની સુધરશે. એ વસ્તુ તો છે જ. હવે આશા કરીએ કે PRમાં થોડા ઘણા પૈસા નાખે અને સુધારો કંઈક આવે. બાકી ધબકારોનું ટ્રેલર પણ ખૂબ સરસ છે અને 2 રૂપિયાનું ટ્રેલર પણ ખૂબ સરસ છે. બંને ફિલ્મો જોઈ અને જે તે ટાઈમે રિલીઝ થશે આપણે રિવ્યૂ કરવાની ટ્રાય કરીશું. ધન્યવાદ.